નથી લીધી, નથી ખાધી, નથી રાખી, માર તો મને પડ્યો, પણ આંસુ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી. કારણ કે આંખે જોઈ છે એટલે રડવાનો વારો પણ આંખને જ આવે. જે જે કર્મ કરે છે ને સાહેબ એને જ ભોગવવાનું છે, એટલું યાદ રાખો. આપણે એમ કહીએ કે આને આને કર્યું. દરેક માણસને પોતાનું કર્મ ક્યારેય છોડતું નથી. પરમાત્માનો અવતાર થવાનો છે એ પૂર્વે માતા પિતાને જેલમાં જવું પડ્યું. શ્રી કૃષ્ણને આટલું દુઃખ ભોગવવું પડ્યું. આનો અર્થ શું? ત્યારે વ્યાસ મુનિ કહે છે કર્મ કોઈ દિવસ કોઈને છોડતું. એક માલિક હતો ને, એ બરની કેમ ક્રોધમાન કોઈના ઉપર ન ઠાલ્યો, પેલા મેનેજરને લાફો મારી દીધો. માલિકને તો મરાય નહીં, મેનેજરને ગુસ્સો અંદર અંદર તે ઘરે આવ્યો. ઘરે આવીને એની પત્નીને લાફો મારી દીધો. ઓલી પત્ની વિચાર કરે કે મને શું કરવા મારી, મેં કોઈ ભૂલ કરી નથી. પતિને થોડું સામે મરાય. હવે એને જે ગુસ્સો આવે એ ક્યાં ઠાલવે? તેનો મોટો દીકરો બેઠો તો એને માર્યો એટલા. એટલે પેલો દીકરો કે મમ્મી મને શું કરવા મારે છે? મમ્મીને તો મરાય નહીં. એટલે બહાર દોડતો ગયો, એનો નાનો ભાઈ રમતો હતો, એને લાત મારી. પેલો કે મારો શું વાંક છે, મને શું કરવા માર્યું? એને ગુસ્સો ચડ્યો, ક્રોધ ચડ્યો. એ કૂતરું હતું, એ કૂતરાને લાત મારી નાખ્યો. હવે કૂતરું એકદમ ભસવા લાગ્યું. એમાંથી પેલો માલિક જેને લાફો માર્યો હતો એ માલિકને જ કરડી. એટલે ફરી ફરીને કર્મ ત્યાં જ આવ્યું. એમ આપણા કર્મનો હિસાબ ચિત્રગુપ્તના ચોપડામાં છે સાહેબ. એટલે ફરી ફરીને પાછું આપણે જ ભોગવવાનું છે, એટલું યાદ રાખો. ક્યારેક દુઃખ આવે, ક્યારેક તકલીફ પડે ને, ત્યારે કોઈના ઉપર બ્લેમ ન કરશો. તમારા કર્મને દંડોળીને કહેશું હોય એમ વિચારે કરે કે આટલા બધા પાપ થઈ ગયા ને તો હવે થોડાક પુણ્ય કરી લઈએ એટલે આપણને પાપની અસર થાય નહીં. હિસાબ અતિ ગહન છે, કર્મની ગતિ ન્યારી છે. તમે જો પેલા ગામમાં અનાજના કોઠાર હોય, આખું સંયુક્ત કુટુંબ ભેગું રહેતું હોય એટલે મોટી કોઠી અનાજની, આખા વર્ષનું અનાજ એમાં ભર્યું હોય. પછી ઉપરથી લેતા ન ફાવે એટલી મોટી કોઠી હોય એટલે નીચે એક દરવાજો. આવા જોયા હશે ને, હજી આ ગામોમાં છે આવા પટારા. નીચે દરવાજો હોય, ઉપરથી ઘઉં નાખો, પછી નીચેથી શું નીકળે? ઘઉં જ નીકળે ને. ઘઉં નાખ્યા હોય તો ઘઉં જ નીકળે. પછી તમે ચોખાની આશા રાખો, થોડી નીકળે. નાખ્યા જ નથી તો પછી ઘઉં નાખ્યા હોય એટલે દરવાજો ખોલીને જેટલા જોઈએ એટલા કાઢી લે. એમ કરતા કરતા અડધી કોઠી થઈ જાય. પછી ચોખા નાખો તો તમે એમ કહો છો ચોખા નાખ્યા હવે નીકળવા જોઈએ, તો ચોખા નીકળે ખરા? જ્યાં સુધી ઘઉં પૂરા નહીં થાય ત્યાં સુધી ચોખા ન નીકળે. કર્મનો પણ એવો જ હિસાબ છે. તમે જે કર્યું છે ને એ જ ભોગવવાનું છે. તમે જે વાવ્યું છે એ જ લણવાનું છે. પછી બાવળ વાવ્યા હોય તમે આંબાની કેરીની આશા રાખો તો ક્યાંથી નીકળે? આ જગતનો ઇતિહાસમાં દરેક જગ્યાએ કર્મ જ આડું આવે છે અને કર્મની ગતિ અતિ ન્યારી છે. અને ભગવાને ગીતામાં કહ્યું કર્મને વાધિકાર હસ્તે માં ભલે સુખરાજ. તમે કર્મ કરો અને જો એનું ફળ ન ભોગવવું હોય તો એ કર્મના ફળની આશા ન રાખો. જે પણ કરો છો મારું કર્તવ્ય કર્મ છે એમ માનીને કરશો, એની કોઈ આશા તૃષ્ણા ન રાખો. નિસ્વાર્થપણે નિસ્પૃહ થઈને કરો, ફલેચ્છા રહી, તો ભગવાન એ કર્મનું બંધન ક્યારેય નાખતા નથી. કર્મ ઉપર સાહેબ કદાચ વિવરણથી બોલીએ નહીં તો મહિનાઓ વર્ષો પણ ઓછા પડે. કર્મની ગતિ ન્યારી છે એટલું. કર્મનું સંગાથી રાણા મારું કોઈ નથી. નહીતર સગા બે ભાઈ હોય પણ બંનેના જીવન જુદા જુદા અને કાચીડાને ઘેર હોય. આ દરેકના ઉપર એ કર્મનો જ હિસાબ છે. એમ જીવનમાં ક્યારેક દુઃખ આવે તો રડવું નહીં, હાય હાય ન કરશો, હરી હરી કરજો. હે પ્રભુ સારું થયું અત્યારે દુઃખ આપી દીધું, કારણ કે પછી બી મારે ભોગવવાનું જ છે તો અત્યારે જ ભોગવી લઉં. પણ રોજ પૈસા લઈને આવે, પગાર તો 1લી તારીખે જ આવે. કામ આજે કર્યું,
હું રાજી થઈ છું. મને બહુ આનંદ થઈ ગયો છે અને એટલો બધો મને આનંદ થાય કે મારી પાસે હું કંઈ બોલવા જેવું કે બોલું છું કંઈ એવું થઈ ગયું છે. કારણ કે અમારા મહેમાનો આવેલા છે. ગજ્જર હંસપુરા દહેગામ ચોકડી. ક્યાંથી આવ્યા છે? હંસપુરા દહેગામ ચોકડી. જુઓ રમીલાબેન ક્યાં ક્યાં પહોંચેલા છે. એવા આપણા દક્ષાબેન ગજ્જર અત્રે ઉપદીશાબેન મહેતા કરશે. બતાવો હંસપુરા ચોકડી દહેગામ ચોકડી. હંસપુરા ક્યાં આવ્યું તમને તો મળી નથી. એમાં કોઈ બાદ નથી. હું 35 વર્ષથી મંડળ ચલાવું છું. એક ધારું મારું મંડળ ચાલે. મારા મંડળની બહેનો 60 બહેનો છે મંડળમાં, પણ એક બેન હું આમાં હાથ કરું. ના જરૂર મને જરૂર લાગે છે. પણ આવેલા મહેમાનને મારે એકબીજાને ત્યાં મળવું અને અમારા ભજનની અને ભક્તિની વાતો કરવી. વ્યાસપીઠ ઉપર પધારેલા શાસ્ત્રીજી અને સર્વે ભાઈઓ અને બહેનો, તાલિયા બજાવો. અને રમીલાબેન એટલી સુંદર આ જોડી છે. આજે તો હું અહીંયા પહેલી જ વખત આવું છું, પણ રમીલાબેનનો ફરક પડી છે. મને આથી લગભગ 6-8 મહિના પહેલાં થયો હતું. વ્યક્તિનું વ્યક્તિત્વ છે ને, જ્યારે વ્યક્તિને મળીએ આપણે ત્યારે એના વ્યક્તિત્વની ખબર પડે કે એની અંદર શું છે. રમીલાબેનને જ્યારે હું એક વખત મળ્યો ત્યારે મને લાગ્યું અમે સાથે અહીંયાથી નંદોલ સાથે ગયા હતા અને એમની અંદર એમની સાથેની જે વાતો હતી એ ઈશ્વરની જે વાતો હતી. ખરેખર જીવનમાં જો સાચું કોઈ ભાતું હોય ને તો એ ભક્તિનું જ ભાતું છે. આજે વ્યાસપીઠ ઉપર જે શાસ્ત્રીજી બેઠા છે એને મારા ખૂબ ખૂબ પ્રણામ છે. આજે આવો એક સુંદર પ્રસંગ ઊભો કરવો એ નાની સરખી વાત નથી. એક લગ્નનો પ્રસંગ કરીએ ને એના કરતાં પણ વધારે આવા કથાનો પ્રસંગ ઊભો કરવા માટે બહુ જ મુશ્કેલી પડે છે. પ્રારબ્ધથી વસ્તુ આપણને મળે છે અને પ્રારબ્ધ આપણે જ ઊભું કરવું પડે છે. આ જીવનમાં જો આપણે ભક્તિથી જો આપણે પ્રારબ્ધ ઊભું ના કરીએ તો જે હવે પછીનો જે આપણો જે જન્મ છે એ જન્મ નિરર્થક જાય, તકલીફ વાળો જાય. હું રમીલાબેનનો ખૂબ 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 આભાર માનું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તાલીઓ પાડો તમે. તાલી માર્ગદર્શન મળ્યું છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બધા તમને અહીંયા પધાર્યા.
ઘેરાનંદ भयो ઘેરાનંદ भयो